અને જે તપાસ છે એ મહુવા ટાઉન પીઆઈ છે KS પટેલ સાહેબ એમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમના દ્વારા આજે આ ફરિયાદી શ્રી છે નવનીતભાઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે અને રિમાન્ડ મળતાની સાથે જ કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે। બગદાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડીવાયએસપી રીમા ઝાલાનું સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે। વધુ તપાસ જે છે તે મહુવા ટાઉન પીઆઈ જે છે તેને સોંપી દેવામાં આવી છે। બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડીવાયએસપી નું સૌથી મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે। બગદાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડીવાયએસપી રીમા ઝાલાનું સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેવી વાત ડીવાયએસપી રીમા ઝાલાએ કરી છે। વધુ તપાસ જે છે તે મહુવા ટાઉન પીઆઈ જે છે તેને સોંપી દેવામાં આવી છે। ફરિયાદીનું વિશેષ નિવેદન પણ લેવામાં આવ્યું હોવાની વાત જોવા મળી રહી છે। સમગ્ર કેસની તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી છે। તો સાથે જ જે પ્રમાણે રાજનીતિ તેજ એ વચ્ચે અલગ અલગ નિવેદનો જે છે તે સામે આવ્યા હતા અને એની વચ્ચે હવે તપાસ જે છે તેનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યું છે અને ડીવાયએસપીના નિવેદન જે છે તે પણ સામે આવી રહ્યું છે। રીમા ઝાલા કે એમણે આ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ ઘટનાને લઈને તટસ્થ તપાસ જે છે તે કરવામાં આવશે અને તપાસ જે છે તે પણ આદરી દેવામાં આવી છે। વિવિધ દિશાઓમાં નવેસરથી શરૂઆત થશે અને ત્યારબાદ જે છે તે આખી ઘટના જે છે તે પણ જાણવાના પ્રયાસ કરવામાં આવશે। પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, જે રીતે બબાલ જે થઈ બગદાણાની અંદર, બગદાણાની બબાલને લઈને ડીવાયએસપીનું અત્યારે સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે। તટસ્થ તપાસની ડીવાયએસપીએ વાત કરી છે। બિલકુલ ભાવિક, આજથી 3-4 દિવસ પહેલાની એ ઘટના છે અને ઘટનાને લઈને હવે ડીવાયએસપી રીમા ઝાલાએ ફરી એક વખત પોતાનું સ્ટેટમેન્ટ નિવેદન આપ્યું છે। અત્યાર સુધીની આ ઘટનાની વાત કરવામાં આવે, ભૂતકાળની અંદર પણ જ્યારે બનાવ બન્યો એ દરમિયાન જે લોકોને રાઉન્ડ અપ કર્યા હતા ત્યારબાદ તેમને નિવેદન આપ્યું હતું અને નિવેદન બાદ ગત મોડી સાંજે કોર્ટની અંદર તમામ 8 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 આરોપીઓના રિમાન્ડ એ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા અને પોલીસને 4 આરોપીઓના આવતીકાલ સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મળ્યા છે અને એ રિમાન્ડ મળતાની સાથે જ કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન સતત એ જે પીડિત ભોગ બનનાર જે નવનીતભાઈ છે તેમના દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે આખી આ ઘટનાની અંદર કોનો હાથ છે, કોનો વાંક છે, આ પ્રકારના નિવેદન તેમના દ્વારા આપવામાં આવી રહ્યા છે। અને આ તમામની વચ્ચે આજે ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા હોસ્પિટલ ખાતે તેમનું અને તેમના પરિવારનું નિવેદન જે છે તે નોંધવામાં આવ્યું છે અને આ પરિવારના નિવેદન નોંધતાની સાથે જ હવે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અને સમાચાર એ અત્યારે મળી રહ્યા છે કે ડીવાયએસપી રીમા ઝાલા દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું છે કે આ કેસની તપાસ એ ટાઉન પીઆઈ પોલીસ મથક જે પીઆઈ છે તેમને સોંપવામાં આવ્યું છે અને આ કેસની તટસ્થ તપાસ થાય એ દિશાની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૌથી પહેલાં એ નિવેદન સાંભળીએ ડીવાયએસપી દ્વારા શું કહેવામાં આવ્યું પૂછપરછ દરમિયાન એ। હાજી, બગદાણા પોલીસ સ્ટેશનમાં રિસેન્ટલી જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તપાસ છે એ મહુવા ટાઉન પીઆઈ છે KS પટેલ સાહેબ એમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમના દ્વારા આજે આ ફરિયાદી શ્રી છે નવનીતભાઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે કંઈ પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે। શું એમના દ્વારા બીજા નિવેદનમાં લખાવવામાં આવ્યું છે કે એમના આક્ષેપો હતા કે આ જે છે તે હુમલો માયાભાઈના સમય પર આવેલો છે, આવો કોઈ ઉલ્લેખમાં હા, એ નિવેદન હાલ જ નોંધાણું છે એટલે એમણે જે બી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે અમારે। એટલે નિવેદનમાં શું લખવામાં આવ્યું છે? નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવી શકશે। અત્યારે બે કોલ રેકોર્ડ પણ ફરિયાદ તરફથી આપવામાં આવ્યા છે। હા, એ વાત સાચી છે। એમાં શું છે એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે। તો આ ડીવાયએસપી રીમા ઝાલા જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે આ કેસની તપાસ કરવામાં આવશે, સાથે સાથે જે કોઈ પણ હકીકત હશે તપાસ બાદ ખુલીને સામે આવશે। આ કેસની તપાસ એ અન્ય પીઆઈને સોંપવામાં આવી છે। જે અત્યારે મહુવાને બગદાણાની અંદર જે ઘટના બની હતી જેમાં બગદાણાના પીઆઈ જે છે તેમને લીડ રિઝર્વ પર મૂક્યા છે, ત્યારબાદ
આ કેસની તપાસ એ મહુવા ટાઉન પોલીસ મથકના પીઆઈ જે છે તેમને સોંપવામાં આવી છે અને તેમના દ્વારા આ કેસની તપાસ કરવામાં આવશે. 4 આરોપીઓના જે રિમાન્ડ માંગ્યા છે તેમના રિમાન્ડ દરમિયાન આ કેસની અંદર મહત્વપૂર્ણ ખુલાસાઓ થશે અને આવતીકાલે જ્યારે 4 વાગ્યા દરમિયાન કોર્ટની અંદર તેમને રજૂ કરવામાં આવશે એ દરમિયાન પણ આ કેસ સંદર્ભે કોર્ટ રૂમની અંદર પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ કેસની અંદર હવે જોવાનું રહેશે કે 8 આરોપીઓ જે હતા જેમાંના 4 આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા, બાકીના 4 આરોપીઓને જ્યુડિશિયલ કોર્ટની જેલની અંદર તેમને મોકલી દેવામાં આવ્યા છે અને હવે એ જોવાનું રહેશે કે શું ખુલાસાઓ થાય છે, કેમ કે ડીવાયએસપી રીમા ઝાલા પણ આ કેસની તપાસ સાથે સંકળાયેલા છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અત્યારે આ સૌથી મોટું નિવેદન જે છે તે મહુવાથી સામે આવી રહ્યું છે કે જે હવે કાર્યવાહી જે છે તે પણ તેજ કરવામાં આવશે.